નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદ ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત. ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવતા વાહનો સોસાયટીની અંદર આવવાના બદલે મુખ્ય રસ્તા પરથી જતા રહેતા હોવાના આક્ષેપો. નડિયાદ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા ફેઝાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે, તેમજ કચરો ઉપાડવા સોસાયટીમાં વાહનોમાં આવતું ન હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે મહિલાઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં ઉભરાતી ગટરનું નિવારણ ન થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે મનપાના સત્તાધીશો દ્વારા સ્થાનિક રહીશોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા લાગણી વ્યાપી છે. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા નગરજનોની સુવિધાઓમાં વધારો થશે તેમજ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવશે તેવી નગરજનોમાં આશા વ્યાપી હતી. પરંતુ આજે મહાનગરપાલિકા અમલી બન્યાને 8 માસ જેટલો સમય થયા છતાં મનપાની કાર્યપ્રણાલીમાં કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી. નડિયાદ શહેરમાં વોર્ડ નંબર 4 માં ફેઝાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે. આ ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આગળ રસ્તા પર ભરાઈ રહ્યા હોય માથું પાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે. આ ઉભરાતી ગટરોના કારણે મચ્છરો તેમજ ઝેરી જીવજંતુઓનો પણ ઘણો ઉપદ્રવ વધવા પામ્યો છે, જેના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા પણ આ સોસાયટી માટે કાગળ પર જ રહેવા પામી છે. કચરો ઉપાડવા આવતા વાહનો સોસાયટીની અંદર આવવાને બદલે મુખ્ય રસ્તા ઉપરથી બારોબાર ચાલ્યા જતા હોય સોસાયટીમાં ગંદકી કચરાના ઢગલા થતા હોય છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં મનપાના સત્તાધીશો દ્વારા ફેઝાન પાર્ક સોસાયટીની ઉભરાતી ગટરોની સાફ સફાઈ તેમજ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાનું સમારકામ કરવામાં ભારે દુર્લભ સેવવામાં આવી રહ્યું છે, જેથી ઉભરાતી ગટરો કચરો ઉપાડવાની વ્યવસ્થા તેમજ બિસ્માર રસ્તાનું સમારકામ ન થતાં સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીની રોષે ભરાયેલ મહિલાઓએ રેલી કાઢી મહાનગરપાલિકાને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.